લક્ષ્મી, આ વર્ષે ઉનાળુ પાકમાં કઈ બાજરી વાવવી જોઈએ? આ વર્ષે ઉનાળામાં જીનોમિક્સ કંપનીની G1 બાજરીનું વાવેતર કરવું જોઈએ. એક ખાવામાં મીઠી છે અને સફેદ રોટલા થાય છે. પશુઓ માટે ઘાસચારો પણ ખૂબ જ સારું થાય છે. ગયા વર્ષે G1 બાજરીના ઘાસચારા ખાવાથી પશુના દૂધ ઉત્પાદનમાં પણ વધારો થયો હતો. જીનોમિક્સ કંપનીની G1 વધુ ફૂટાવ અને એક સરખી ઊંચાઈ હોવાથી પશુઓ માટે ઘાસચારો પણ ખૂબ જ સારું થાય છે. G1 બાજરી 75 થી 80 દિવસમાં પાકી ગઈ હતી અને ઉત્પાદન પણ ભરપૂર આપેલ છે. એટલે આ વર્ષે પણ ઉનાળામાં G1 બાજરીનું જ વાવેતર કરવાનું છે. જીનોમિક્સ કંપની એક સ્વદેશી ભારત દેશની મોટામાં મોટું સંશોધન કેન્દ્ર ધરાવતી કંપની છે, જે આપણા ભારત દેશના ખેડૂતોનું આગળ વધારી રહી છે. જીનોમિક્સ બિયારણ એટલે સ્વદેશી સ્વાભિમાનની રાહ.